મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોનો અભ્યાસ કરીશું. મિત્રો, ચેપ્ટર બહુ જ લેન્ધી છે, અકાર્બનિક રસાયણ છે, બરાબર છે. એને એક એક શબ્દને સમજવાની જરૂર પડશે, બરાબર છે, તો તમારા પૂરેપૂરા માર્ક્સ આ ચેપ્ટરમાંથી તમને મળી શકશે. તો પી વિભાગના તત્વો તો આપણે જાણીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર 7 આવર્ત અને 18 સમૂહ છે. આડે હરોળને આપણે આવર્ત કહીએ છીએ અને ઊભા સ્તંભને આપણે સમૂહ કહીએ છીએ. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત છે અને 18 સમૂહ છે. મિત્રો, આ 18 સમૂહના તત્વોના ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે આપણે એને જુદા જુદા 4 વિભાગમાં વર્ગીકૃત કર્યા હતા: એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. સામાન્ય રીતે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં દાખલ થતો ઉમેરાતો છેલ્લો ઇલેક્ટ્રોન એ જે કક્ષકમાં ઉમેરાતો હોય તે વિભાગનું તે તત્વ છે તેમ કહેવાય. દાખલા તરીકે પી વિભાગના તત્વનો શું થયો તો કે તત્વની બાહ્યતમ કક્ષામાં અથવા સંયુક્તા કક્ષામાં ઉમેરાતો છેલ્લો ઇલેક્ટ્રોન જો પી કક્ષકમાં ઉમેરાય તો તે તત્વ પી વિભાગનું તત્વ છે તેમ કહેવાય. તો આપણે જાણીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા જે 18 સમૂહો છે એમાં પ્રથમ 2 સમૂહ છે એને એસ વિભાગના તત્વો કહે છે, જેનો અભ્યાસ આપણે ધોરણ 11માં કરી ગયા છે એસ વિભાગના તત્વોનો. ત્યાર પછીના જે 10 છે એટલે કે સમૂહ 3 થી લઈને સમૂહ 12 સુધીના જે તત્વો છે એને આપણે ડી વિભાગના તત્વો કીધા હતા, બરાબર છે. સમૂહ 13 થી સમૂહ 18 સુધીના તત્વો જેને આપણે પી વિભાગના તત્વો કહીએ છીએ. અને એફ વિભાગના તત્વો એ આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત કોષ્ટકની નીચે 2 આડી હરોળ વડે દર્શાવવામાં આવે છે. તો મિત્રો, ધોરણ 11માં આપણે પી વિભાગના પ્રથમ 2 સમૂહના તત્વો એટલે કે સમૂહ 13 અને સમૂહ 14ના તત્વોનો આપણે અભ્યાસ કરી રહ્યા છે અને એસ વિભાગના તત્વોનો પણ અભ્યાસ કરી રહ્યા છે. તો ધોરણ 12ની અંદર આપણે પી વિભાગના તો કે આપણે ચેપ્ટર સમૂહ નંબર 15 થી લઈને સમૂહ નંબર 18ના તત્વોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એનું પ્રથમ સમૂહના તત્વોની વાત કરીએ, સમૂહ નંબર 15. તો સમૂહ નંબર 15માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ તત્વોનો સમાવેશ થાય છે. આપણે રીતે યાદ રાખતા હતા, નાના પાર્ટિકલ, ઐશ્વર્યા, સબ, બીમાર, બરાબર છે. આપણે એ રીતે તત્વોને યાદ રાખેલા છે. સારું, તો તમે જુઓ, સમૂહ 15 નું પ્રથમ તત્વ નાઇટ્રોજન છે, માટે સમૂહ 15ના તત્વોને આપણે નાઇટ્રોજન સમૂહના તત્વો તરીકે ઓળખીએ છીએ. તો આપણે જસ્ટ લખીશું અહીંયા કે સમૂહ 15ના તત્વોનું પ્રથમ સભ્ય નાઇટ્રોજન હોવાથી આ સમૂહને નાઇટ્રોજન ફેમિલી તરીકે ઓળખવામાં આવે છે. નાઇટ્રોજન ફેમિલી અથવા નાઇટ્રોજન સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ સમૂહના તત્વોના જે હાઇડ્રેટ્સ છે એ ખૂબ જ ઝેરી છે અને દાખલા તરીકે અહીંયા NH3 લઈએ, ES3, બરાબર છે, એમોનિયા છે, ફોસ્ફિન છે વગેરે. તો આ સમૂહના તત્વોના હાઇડ્રેટ્સ અને બીજા પણ સંયોજનો એ તો કે શ્વાસ લેવા તકલીફ ઉત્પન્ન કરે છે, એટલે કે એ ગૂંગળામણ ઉત્પન્ન કરનારા સંયોજનો બનાવે છે, બરાબર છે. ગ્રીક શબ્દ નિક્ટો અને જન્સ પરથી તે બીજા નિક્ટોજન ફેમિલીના સમૂહ તરીકે પણ તે ઓળખાય છે. નિક્ટો, બરાબર છે, અને જન્સ એની પરથી તેનું બીજું નામ પડે છે નિક્ટોજન્સ. આ સમૂહનું બીજું નામ છે નિક્ટોજન્સ, બરાબર છે. અહીંયા આગળ પી આવશે પણ પી સાયલેન્ટ છે, પી સાયલેન્ટ છે અને અહીંયા સી સાયલેન્ટ છે, એટલે એને નિક્ટોજન્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. નિક્ટોનો અર્થ થાય, આ ગ્રીક શબ્દ છે, બંને કેવા છે? ગ્રીક શબ્દો છે.
નિક્ટો અને જન્સ જેમાં બોલતી વખતે પી અને સી ને આપણે સાયલન્ટ લઈએ છીએ એટલે નિક્ટોજન્સ તરીકે પણ ઓળખાય છે. બરાબર છે. એમાં નિક્ટોનો અર્થ થાય ગુંગળામણ અને જન્સનો અર્થ થાય ઉત્પન્ન કરનાર, પ્રોડ્યુસ કરનાર. બરાબર છે. આમ સફોકેટિંગ અથવા ચોકિંગ ઉત્પન્ન કરે છે, શ્વાસમાં તકલીફ ઉત્પન્ન કરનારા શરીરો બનાવતા હોવાને કારણે આ સમૂહ તત્વો નિક્ટોજન્સના નામથી પણ ઓળખાય છે. સામાન્ય રીતે મિત્રો નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ અધાતુ પ્રકારના તત્વો છે. આર્સેનિક અને એન્ટીમની એ અર્ધ ધાતુ પ્રકારના સંયોજનો છે. બિસ્મથ એ ધાત્વીય ધાતુ તત્વ છે તેમ કહી શકાય. અને મોસ્કોવિયમ છે બરાબર છે, એ રેડિયો સક્રિય તત્વ છે તેમ કહેવાય, જે હ્યુમન મેન મેડ છે તેમ કહીશું આપણે. બરાબર છે. એને લેબોરેટરીમાં ઉત્પન્ન કરવામાં આવે છે, જેનો અર્ધાયુષ્ય સમય ખૂબ જ ટૂંકો છે. પરિણામે તેને સ્થાયી રીતે તેને રાખી શકાતું, પ્રાપ્ત કરી શકાતું નથી. તો સમૂહ 15 ના તત્વો ક્યાંથી મળી આવે છે, તેના સોર્સિસ, તેના પ્રાપ્તિ સ્થાન વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ જોઈએ નાઇટ્રોજન. તો આપણે શું જાણીએ છીએ કે વાતાવરણની અંદર તો કે લગભગ 78% બરાબર છે બાય વોલ્યુમ તો કે આપણને નાઇટ્રોજન જોવા મળે છે અને 21% તો કે ઓક્સિજન જોવા મળે છે. તો વાતાવરણની અંદર 78% બાય વોલ્યુમ અને 80% બાય માસ દળથી તો કે નાઇટ્રોજન જોવા મળે છે. પરંતુ આપણે પૃથ્વીના પોપડાની વાત કરીએ તો પૃથ્વીના પોપડામાંથી તેની મળી આવતી કાચી ધાતુઓ અથવા ખનિજો એ સોડિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ છે. સોડિયમ નાઇટ્રેટ એ તો કે ચીલી પ્રાંતમાંથી સૌપ્રથમ મળી આવી હોવાને કારણે તે ચીલી સોલ્ટ પીટરના નામથી ઓળખાય છે. અને પોટેશિયમ નાઇટ્રેટને ઇન્ડિયન સોલ્ટ પીટરના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો આપણે જાણીએ છીએ કે બધા જ પ્રોટીન છે બરાબર છે એ એમિનો એસિડના બનેલા છે, એટલે કે એની અંદર નાઇટ્રોજન તત્વ હાજર જોવા મળે છે. તો કહી શકાય કે વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ તે પ્રોટીન સ્વરૂપે જોવા મળે છે. વનસ્પતિનો તે સૌથી અગત્યનો ઘટક છે તેમ પણ કહી શકીએ આપણે. ફોસ્ફરસની વાત કરીએ તો મિત્રો સામાન્ય રીતે ફોસ્ફરસ છે એ ફોસ્ફોરાઇટ પ્રકારની કાચી ધાતુ સ્વરૂપે મળી આવે છે. Ca3PO4 ટ્વાઇસ, જેને આપણે ફોસ્ફોરાઇટ, એનું નામ શું છે ફોસ્ફોરાઇટ, અથવા તેને રોક ફોસ્ફેટના નામથી પણ ઓળખવામાં આવે છે. રોક ફોસ્ફેટના નામથી પણ ઓળખવામાં આવે છે. આપણા શરીરની અંદર જે દાંત અને હાડકાં છે તો દાંત અને હાડકામાં કેલ્શિયમ ફોસ્ફેટનું પ્રમાણ 60% જેટલું હોય છે. ત્યાર પછીથી ફોસ્ફરસની બીજી અગત્યની ખનિજ જેને એપેટાઇટ ખનિજો તરીકે ઓળખવામાં આવે છે. એપેટાઇટ ખનિજો તરીકે ઓળખવામાં આવે છે, જેનું સામાન્ય સૂત્ર શું છે તો કે Ca3 times calcium phosphate dot CaX2, જ્યાં X બરાબર ફ્લોરિન, ક્લોરિન અને હાઇડ્રોક્સિલ સમૂહ જોવા મળે છે. જોઈએ આપણે તો આને આંતરો લખી શકાય. કેલ્શિયમ કેટલી વખત છે? 9 વખત છે. તો Ca9 PO4 6 times CaF2. આ છે જો કેલ્શિયમ 9 વખત, ફોસ્ફેટ 3 દુ 6 વખત અને આખું CaF X ની જગ્યાએ F લીધું આપણે તો આને ફ્લોર એપેટાઇટ કહેવાય. ફ્લોર એપેટાઇટ જે આપણા જે દાંત છે એની ઉપરનું જે ઇનેમલ છે એ ફ્લોર એપેટાઇટનું બનેલું હોય છે. અને મિત્રો એટલા માટે જ ટૂથપેસ્ટની અંદર તો કે થોડા પ્રમાણમાં ફ્લોરાઇડ ઉમેરેલો હોય છે, જેને કારણે તો કે આ જે ફ્લોર એપેટાઇટ છે એનું તો કે જે આવરણ છે વધુ મજબૂત બને દાંતનું. જો અહીંયા Cl લઈએ તો ક્લોર એપેટાઇટ બનશે. Ca9PO4 6 times
CaCl2 આને કહેવાય ક્લોરેપેટાઇટ. અને Ca9 PO4 6 times CaOH twice એને કહેવાય હાઇડ્રોક્સી એપેટાઇટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જે વનસ્પતિ અને પ્રાણીજ કોષ છે વરાળ છે એની દિવાલો ફોસ્ફોલિપિડની બનેલી હોય છે. એટલે કહી શકાય કે પ્રાણી અને વનસ્પતિના બંધારણમાં તે અગત્યનો ઘટક છે. ખાસ કરીને મિત્રો એમસીક્યુ મળી યાદ રાખ્યું કે ઈંડા અને દૂધમાં તે ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછીથી આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ સામાન્ય રીતે સલ્ફાઇડ પ્રકારની તેમની ખનિજોમાંથી મળી આવતા હોય છે. દાખલા તરીકે AS2, S3, Sb2S3, Bi2S3 આ પ્રકારે સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓમાંથી તો કે આપણને આ તત્વો પ્રાપ્ત થાય છે. મોસ્કોવિયમ એ રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. એ લેબોરેટરીમાં ક્રિએટ કરવામાં આવે છે અને તેનો અર્ધ આયુષ્ય સમય ખૂબ જ ઓછો હોવાને કારણે તે અસ્થાયી હોય છે. માટે આ ચેપ્ટરની અંદર ફક્ત આપણે નાઇટ્રોજનથી વિશ્વ સુધીના તત્વોનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, હવે આપણે સમૂહ 15 તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કરીએ. તો સામાન્ય રીતે નાઇટ્રોજનની કેપિટલ N વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ, ફોસ્ફરસને કેપિટલ P વડે, આર્સેનિકના જ અંગ્રેજી શબ્દ પરથી આપણે A અને S વડે એને રિપ્રેઝન્ટ કરીએ છીએ. પરંતુ અહીંયા જો એન્ટીમની તમે જો એન્ટીમનીમાં તો કે ATM કોઈ હોવું જોઈએ, પણ કે SB નો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે એન્ટીમની એ સામાન્ય રીતે એન્ટીમનીની જે કાચી ધાતુ છે, જે ખનિજ છે, ઓર જેને કહીએ આપણે, એ સ્ટીબાઇનના નામથી ઓળખાતી હતી અને સ્ટીબાઇનમાંથી જ તેને તે ધાતુને મેળવવામાં આવતી હોવાને કારણે તેને સ્ટીબાઇનના નામ પરથી તેને SB વડે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બિસ્મથ Bi અને મોસ્કોવિયમ MO વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. અહીંયા ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષાની અંદર S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને P કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે. તેથી કહી શકાય કે સમૂહ 15 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP3 છે. તો આનો અભ્યાસ કરતા આપણે માલુમ પડે છે કે સમૂહ 15 ના તત્વોમાં જે S કક્ષક છે સંપૂર્ણ ભરાયેલી છે. આપણે જાણીએ છીએ કે એક જ કક્ષાની અંદર P પ્રકારની 3 કક્ષકો આવે અને આ 3 કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ભરેલો છે. તેથી કહી શકાય કે આ તત્વો ની S કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. અને P કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. તેથી આ તત્વોની સ્થાયી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે અથવા આ તત્વો સ્થાયી જોવા મળે છે. આ તત્વો પ્રમાણમાં સ્થાયી જોવા મળે છે. આ તત્વોની વધુ સ્થાયીતા ધરાવે છે. સંસ્કૃતમાં એક શ્લોક છે, સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ અર્ધો ઘટો ઘોષ મુપેતિન્નમ પ્રાજ્ઞ કુલીનો ન કરોતિ ગર્વમ ગુણે વિહીના બહુ કલ્પયંતિ. ટૂંકમાં સંપૂર્ણ પાણીથી અથવા દૂધથી છલોછલ ભરાયેલો ઘડો હોય એમાં અવાજ ઉત્પન્ન થતો નથી, પરંતુ જ્યારે એની અંદર ઘડામાં રહેલું પાણી કે દૂધ અડધું હોય છે, ઓછું હોય છે, સંપૂર્ણ ભરેલું નથી હોતું, ત્યારે તે છલકાય છે અને તેનો અવાજ આવે છે. મિત્રો, અહીંયા પણ એવું જ કહે છે
કે જ્યારે પી કક્ષકો અથવા એસ કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય, બરાબર છે, એની અંદર કોઈ કક્ષક ખાલી હોય અથવા એની અંદર 2 ઇલેક્ટ્રોન ન ભરાયેલા હોય, તેવી સ્થિતિમાં તેની સ્થિરતા ઘટી જાય છે. અહીંયા એસ કક્ષક સંપૂર્ણપણે ભરેલી છે, આ રીતે સમજી શકાય. તમે જુઓ, આ એસ કક્ષક છે અને આ પી કક્ષક છે. અહીંયા 3 કક્ષકો પી પ્રકારની, એમાં 1 ઇલેક્ટ્રોન છે. એસ કક્ષક સંપૂર્ણપણે ભરેલી છે, પરિણામે તેની સ્થિરતા વધારે જોવા મળે છે. તો હવે આપણે એના ઓક્સિડેશન અંકો વિશે અભ્યાસ કરીએ. ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન આંક અથવા શું બોલાય, ઓક્સિડેશન અવસ્થાઓ. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના પરથી પણ કહી શકીએ આપણે કે સમૂહ 15 ના તત્વોની અંદર 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. જો 3 ઇલેક્ટ્રોન મળે તો તે નિયોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે. જો અગર આપણે નાઇટ્રોજનની વાત કરતા હોય તો જો 3 ઇલેક્ટ્રોન મળે તો નિયોન જેવો બને. જો પીમાં 3 ઇલેક્ટ્રોન મળે તો આર્ગોન જેવો બની જાય. જો આર્સેનિકમાં 3 ઇલેક્ટ્રોન મળે તો ક્રિપ્ટોન જેવો થઈ જાય. તો એને 3 ઇલેક્ટ્રોન જોઈએ છે. જો એ 3 ઇલેક્ટ્રોન મેળવે તો તેની સ્થાયી અવસ્થા -3 થાય, બરાબર છે. સાથે સાથે તમે જુઓ, અહીંયા પી પ્રકારના જો એમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થાય તો 2 કક્ષકમાં ઇલેક્ટ્રોન એક રહેશે, એક ખાલી થઈ જશે, તો અસ્થિરતા વધશે, બરાબર છે. પણ જો 3 પી કક્ષકમાં ઇલેક્ટ્રોન દૂર થાય તો સ્થાયીતા પ્રમાણમાં થોડી ઘટે, પણ છતાં પણ તે સ્થાયીતા જાળવી શકે. તો જો 3 પી કક્ષકના ઇલેક્ટ્રોન દૂર થાય તો તેની અંદર +3 અવસ્થા જોવા મળે. અને જો એસ કક્ષકના 2 અને પી કક્ષકના 3 5 ઇલેક્ટ્રોન દૂર થાય તો એમાં +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. તો એમ કહી શકાય કે સમૂહ 15 ના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ, સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ કઈ કઈ છે? તો કે -3, +3 અને +5 છે. પણ એમ કહી શકાય કે જો નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનની અંદર -3 થી લઈને +5 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ, સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. પરંતુ સમૂહમાં જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ તેમ તો કે પરમાણુનું કદ જો મુખ્ય ક્વોન્ટમમાં વધે છે, 4, 5, 2, 3, 4, 5, 6, 7, તો જેમ જેમ સમૂહમાં ઉપરથી જે તરફ જઈએ છીએ તેમ પરમાણુનું કદ વધે છે. અને પરમાણુનું કદ વધતું હોવાને કારણે એની વિદ્યુતતામાં પણ ઘટાડો થાય છે, બરાબર છે. પરિણામે તેની ઓક્સિજન અવસ્થાઓમાં પણ ઘટાડો જોવા મળે છે. અને પર્ટિક્યુલરલી આપણે એન્ટીમની અને જો બિસ્મથની વાત કરીએ તો એની અંદર જે એસ કક્ષકના ઇલેક્ટ્રોન છે એની નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળે છે અને પરિણામે એની અંદર +5 ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો જોવા મળે છે. તો અહીંયા એમ કહી શકાય, ઓક્સિડેશન આંકની જો ચર્ચા કરતા હોય તો અહીંયા ઓક્સિડેશન આંક પણ લખી દો, ઓક્સિડેશન આંક. તો નાઇટ્રોજન છે એની અંદર -3 થી +5 સુધીના બધા જ ઓક્સિડેશન આંક જોવા મળે છે. તો અહીંયા આપણે હેડિંગ મારીએ, નાઇટ્રોજનના ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન નંબર. તો મિત્રો બહુ જ અગત્યનો ક્વેશ્ચન. સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થાઓ એટલે કે ઓક્સિડેશન આંક ધરાવતું જો કોઈ તત્વ હોય તો તે નાઇટ્રોજન છે. તેની જુદી જુદી 10 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. સામાન્ય રીતે નાઇટ્રોજનની અંદર -3 થી લઈને +5 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. આ ઉપરાંત એની અંદર +1/3 ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળે, પ્લસ નહીં પણ -1/3 ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળે છે. તો જો -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 અને આ -1/3 10 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. સમગ્ર આવર્ત કોષ્ટકમાં એકમાત્ર તત્વ જે 10 પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. ઉદાહરણ જોઈએ આપણે તો સપોઝ મારી પાસે છે NH3. તો આપણે NH3 ની ઉપર કોઈ ચાર્જ છે નહીં એટલે NH3 ઉપર ઓક્સિજન 0 છે. પરિણામે
નાઇટ્રોજન વત્તા 3 ટાઈમ્સ હાઇડ્રોજન બરાબર 0 થાય. તો હાઇડ્રોજન નો કેટલો થાય? હાઇડ્રોજન નો +1 +3 પીવા જાય તો -3. તો NH3 ની અંદર N નો ઓક્સિજન કેટલો જોવા મળે? -3 જોવા મળે. આપણે 11મા ધોરણની અંદર રેડોક્સ ચેપ્ટરમાં ભણી ગયા ઓક્સિજન કેવી રીતે શોધવાનું. આને કહેવાય હાઇડ્રેઝિન. NH2NH2 અથવા N2H4. તો 4H છે, તો 4H એકનો +1 તો 4 ના +4 પીવા જાય તો -4. અહીંયા 2 ટાઈમ્સ N છે તો 2N બરાબર -4. તો N બરાબર કેટલું થાય? -2 થાય. તો અહીંયા ઓક્સિજન કેટલો થયો? -2. એના પછીથી લઈએ NH2OH હાઇડ્રોક્સી એમાઇન. અહીંયા 3H છે તો 3H એટલે +3 અને ઓક્સિજન નો -2 તો 3 -2 +1 પીવા જાય તો -1. તો અહીંયા નાઇટ્રોજન નો ઓક્સિજન કેટલો થયો? -1 થયો. ત્યાર પછીથી ડાયનાઇટ્રોજન લઈએ, N2 ગેસ લઈએ. તો આપણે જાણીએ છીએ કે બિન સંયોજિત અવસ્થામાં જ્યારે હોય એટલે કે મુક્ત અવસ્થામાં જ્યારે તત્વ હોય તો ઓક્સિજન કેટલો લેવાનો? 0. તો N બરાબર 0. ચાલો N2O નાઇટ્રસ ઓક્સાઇડ. ઓક્સિજન નો -2 એટલે તો +2 ભાગ્યા 2. તો નાઇટ્રોજન નો અહીંયા ઓક્સાઇડ કેટલો થશે? +1. NO ઓક્સિજન આ કેટલો થશે? ઓક્સિજન નો -2 એટલે તો +2. N2O3 એક ઓક્સિજન નો -2 3 ના -6 એટલે તો +6 ભાગ્યા 2. તો નાઇટ્રોજન નો ઓક્સિજન કેટલો થયો? +3 થયો. N2O4 એક નો -2 4 ના -8 એટલે તો +8 ભાગ્યા 2. તો નાઇટ્રોજન ઓક્સાઇડ કેટલો થયો? +4 થયો. એ જ પ્રકારે તમે અહીંયા NO2 પણ લઈ શકો હો, તો પણ એનો આ જ આવશે NO2 માટે પણ. એના પછીથી N2O5 તો N બરાબર શું થઈ જશે? અહીંયા +5 થશે. 5 દુ 10 -10 બે તો +10. તો -2 -3 -2 -1 0 4 4 ને 5 9. અને એક છેલ્લો લઈએ આપણે N3H બરાબર છે. અને હાઇડ્રોઝોઇક એસિડ કહેવાય. આનું નામ શું છે? હાઇડ્રોઝોઇક એસિડ. ચલો એક H નો -1 પીવા જાય તો +1. N3H +1 એટલે અહીંયા શું થશે? N બરાબર -1/3 બરાબર છે. એ જ પ્રકારે ફોસ્ફરસ માટે જોઈએ. ફોસ્ફરસના ઓક્સિડેશન અથવા ઓક્સિડેશન અવસ્થા પણ લખાય. ઓક્સિડેશન સ્ટેટ લખાય છે OS. ફોસ્ફરસના ઓક્સિડેશન અથવા ઓક્સિડેશન અવસ્થાઓ જોઈએ તો એની અંદર પણ -3 મળે, -2 -1 ના મળે, 0 તો મળે જ મળે, +1 +3 +4 અને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સ્ટેજો આપે છે. તો પહેલા લઈએ આપણે PH3. ચલો લઈએ PH3 એક H નો +1 3 ના +3 પીવા જાય તો -3. તો PH3 માટે શું થશે? અહીંયા ગાડી ફોસ્ફરસ નો ઓક્સિડેશન કેટલું થશે? E4 મિત્રો ફોસ્ફરસ એ બહુપરમાણુય અણુ છે તેમ કહી શકાય અથવા બહુપરમાણુ અણુ છે તેમ કહેવાય. તો P4 મુક્ત અવસ્થામાં છે, એ કોઈ સાથે સંયોજાયેલું કોઈ બીજા તત્વ સાથે સંયોજાયેલું નથી. પરિણામે એનો ઓક્સિજન કેટલો લેવાનો? 0 લેવાનો. ચલો PH3 છે તો હવે ધારો કે હું લઉં અહીંયા ગાડી સપોઝ લઉં PCl3 તો Cl નો -1 3 -3 તો +3. તો ફોસ્ફરસ કેટલા થઈ ગયા? +3 થઈ ગયા. ચલો અહીંયા લઉં PCl5 એક નો -1 5 ના -5 તો +5. તો ફોસ્ફરસ નો ઓક્સિજન કેટલો થયો? +5 થયો. એ જ પ્રકારે અહીંયા P2O3 લઉં તો એના માટે પણ +3 જ મળશે મને. એટલે અહીંયા P2O5 અથવા P4O10 બરાબર છે. તો એના માટે પણ મને શું મળશે? +5 જ મળશે. સારું, ઓક્સો એસિડ જોઈએ આપણે. તો સપોઝ મારી પાસે છે H3PO2 અને શું કહેવાય? ફોસ્ફેનિક એસિડ અથવા હાઇપોફોસ્ફરસ એસિડ. તો અહીંયા તમે જુઓ
એક ઓક્સિજન નો -2, બે ના -4, હાઇડ્રોજન નો +1, ત્રણ ના +3, -4 +3 -1 એટલે તો +1. તો અહીંયા ફોસ્ફરસ નો ઓક્સાઇડ કેટલો થયો? +1. ફોસ્ફરસ એસિડ લઈએ, H3PO3 લઈએ, તો H3PO3 ની અંદર એક ઓક્સિજન નો -2, એટલે ત્રણ ના -2, હાઇડ્રોજન નો +1, ત્રણ ના +3, -3 -3 એટલે તો +3. તો ફોસ્ફરસ માટે +3. H3PO4, તો અહીંયા તમે જુઓ H3PO4 એની અંદર એકનો -2, એક ઓક્સિજન નો, ચાર ના -8, -8 +3 બાદ કરો તો +5 થશે, બીજી બાજુ જશે એટલે. તો ફોસ્ફરસ બરાબર +5. હવે અહીંયા લખીએ આપણે કે H4P2O5, તો 5 દુ 10, 10 માંથી 4 જાય, અહીંયા 6 કરી દઈએ આપણે. H4P2O6, હાઇપોફોસ્ફોરિક એસિડ, તો -12 માંથી 4 જાય તો -8, બે તો +8, +8 ભાગ્યા 2 એટલે +4. અહીંયા ફોસ્ફરસ નો ઓક્સાઇડ કેટલો થયો? +4. તો તમે જુઓ -3, 0, +1, +3, +4, +5 ઓક્સિડેશન જોવા મળે છે. હવે એના પછી લઈએ આર્સેનિક. તો આર્સેનિકના ઓક્સિડેશન આંક લખો તો નંબર ને અવસ્થા લખો તો S લેવાનો. તો એમાં પણ તમે જો અહીંયા તો કે -3, 0, +1, +3, +4, +5 જોવા મળે. કેવી રીતે? તો કે ASH3, H નો +1, +3 પીલવા જાય તો -3 થશે, તો -3. AS4 એક જ પરમાણુથી, એક જ પ્રકારના પરમાણુથી બનેલા છે, માટે અહીંયા AS બરાબર 0. બરાબર છે. એના પછીથી લઈએ આપણે સપોઝ H3AsO3, તો અહીંયા તમને AS કેટલો મળશે? +3 મળશે. એના પછીથી લઈએ H3AsO, અને આર્સેનસ એસિડ કહેવાય. એના પછીથી H3AsO4, તો આર્સેનિક બરાબર -8 પીવાય તો +8, -3 તો +5, અહીંયા +5 ઓક્સિડેશન જોવા મળશે. તો અહીંયા મુખ્યત્વે આપણને +3 અને +5 અવસ્થા ધરાવતા ઓક્સિજન જોવા મળશે. આ રીતે. એના પછીથી જે રીતે આર્સેનિકમાં જોવા મળશે એવું જ એન્ટીમનીમાં જોવા મળશે. એન્ટીમની Sb ના ઓક્સિડેશન. તો અહીંયા જોયું એ પ્રમાણે તો કે ખાસ કરીને અહીંયા SbH3 હું ડાયરેક્ટ લખી દઉં છું. અહીંયા SbH3 માં કેટલા થશે? -3 થશે. SB4 માં SB0 થશે. અહીંયા ઉપર લખી દઉં છું ત્યારે અહીંયા -3, અહીંયા SB0, અહીંયા ધારો કે SB3, SB2S3, તો અહીંયા +3, અને SbF5, તો અહીંયા SB નો +5 ઓક્સિજન જોવા મળશે. એ જ પ્રકારે છેલ્લે બિસ્મથની વાત કરીએ એટલે અહીંયા પણ શું જોવા મળે? -3, 0, +3, +5. એના પછીથી બિસ્મથ ના ઓક્સિડેશન. મિત્રો બિસ્મથ એ ધાતુ છે, માટે -3 ઓક્સિજન અવસ્થા સ્થાયી જોવા મળે નહીં. બરાબર છે. તો બિસ્મથ ધાતુ સ્વરૂપે હોય તો 0 મળવાનો છે. આ ઉપરાંત તો કે Bi2O3 અથવા Bi2S3, આ બંનેની અંદર બિસ્મથનો ઓક્સિજન કેટલો મળશે? +3 મળશે. અને જો BiF5 મિત્રો બિસ્મથનો +5 ઓક્સિડેશન ધરાવતો સ્થાયી સંયોજન ફક્ત એક જ છે. કોણ? BiF5. તો જેમાં Bi નો ઓક્સિજન કેટલો થશે?
પ્લસ 5 એમસીક્યુ માટે સૌથી અગત્યનો મુદ્દો BiF5 બિસ્મથનું એકમાત્ર સંયોજન જે +5 સ્થાયી ઓક્સિડાઇઝ ધરાવે છે BiF5